રાજ પરિવાર આવે ત્યારે એ વખતનો એવો રિવાજ કરો આપણો કે એને નાની નાની દીકરીઓ વધાવવા જાય. હા. પણ આ તો જે આવે છે તો ઓચિંતા આવે છે. આઈમાની બેઠકની આવી જાય, નીચે બેસી જાય છે જી. પોતે માના ચરણોમાં કે બધા કે આ બધું ગોઠવવું પડે, સિંહાસન ને બધો રિવાજ હતો. બેઠક આપણી ચાલો સાજે એવી, પણ માની હાજરીમાં એ બહુ નતમસ્તક. અને માને ત્યારે પણ આમંત્રણ આપે છે કે માં કાલે કે અનુકૂળ રોકાવ તો આપ ત્યાં પધારો ને અમારી ઝૂંપડી પાવન કરો. આ શબ્દો જામ સાહેબે કીધા. ત્યારે મેં આજ તો તમે પરિવાર છે ત્યાં આવ્યા છો, ક્યારેક વાત જામ સાહેબ. પછી મઢડા આવી જાય છે, પછી જાય છે. જામ સાહેબનો પરિવાર જોગણ જોગ એમ થાય કે માં તો વાંધો ને આપણે દર્શનથી આપણે એકવાર મઢડા જવું છે. ત્યાં એવું બને છે કે એને એવું થયું કે અહીં માં પાસે આવ્યા તો આપણે કંઈ સમર્પણ કર્યું, પૈસા મૂકે છે 10,000. એટલે આઈમાં બાજુ બની કહે છે કે ભાઈ આવું આઈમાં લેતા નહીં કોઈનું. એટલે એ જ મિનિટે આઈમાં કહે છે, આમ મહાર ફરી એટલે બાજુમાં હતા ભાઈએ કીધું કે ભાઈ આ ઉઠાવી લેવા જો. તો એ વડીલે કીધું કે જામ સાહેબને મેં કેવું કેમ કે આ પૈસા ઉઠાવી લ્યો પાછા. પણ છતાં આઈમાં તો એટલે એને લેવું જ પડ્યું અને જામ સાહેબ પાછા સ્વીકારે છે. અને એ જુનાગઢ જઈ ગાડી